Audio Jungle. છે તો ખરી બટા હાલો સોડા પીવા ગયા તો ખરી હા ને જો વરસાદનો કાલ પમદી વરસાદ હતો એટલે તારનો પાણી ભર્યું હતું ને આ ખેતરમાં જ આ રીતનું પાણી ભરેલું છે એ કે અમારે પાણીમાં ઘા કરવા છે તે આપણે ગાડી ઘડી કાંઈ ઊભી રાખી દીધી થાકી ગયા બાકડે બેહી ગયા હા આ પાણી હો ભાઈ કેવું પાણી છે વરસાદ આવ્યો તો પાણી ભરાઈ ગયું આમાં. હા પાણી ભરાઈ ગયું થાકી ગઈ તો બેહી જવાનું થાકી ગઈ હોય તો હે આ જો માર દીદુબેન થાકી ગયા છો હાલો જો માર દીદુબેન થાકી ગયા તો પોરો ખાવા બેહી ગયા કે મમ્મી પોરો ખાવો છે તે મેં કીધું બેહી જા પોરો ખાવા બીજું હું તો આપણે ઘરે પછી જઈ મેં કે પોરો ખાઈ લે તારે જય શ્રી રામ જય માતાજી કેમ છો મજામાં તમે પણ મજામાં આપણે પણ મજામાં તો નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે અને તમને આમ થઈ છે કેટલા દિવસથી આ બ્લોગ કેમ નહીં થતા પણ થોડોક મજા નહોતી સ્નાયુનો દુખાવાનું એવું રહેતું હતું અને શરીરમાં લોહીના ટકાની તકલીફ થઈ ગયેલી છે એટલે આપણે કાંઈ બ્લોગ બનાવતા નહોતા જો આપણે દવા તો પેન્ટેલનું ચાલુ જ છે સ્નાયુના દુખાવાની અને લોહીના ટકાની ને ફરી વખત દવા પૂરી થઈ ગઈ છે એટલે આ ફરી વખત આપણે દવા લઈને આવી જશે દવા આવા મોટા ટીકડ આપ્યા છે આ એક બોટલ આપી છે ને બીજી ટીકડીઓ છે અંદર છે ને બધી તો આવી રીતના સ્નાયુના દુખાવાની લોહીના ટકાવાની દવાઓ આપી છે એટલે આપણે કાંઈ બ્લોક ને એવું બનાવતા નહોતા ને અમારા દેવાંશીબેન જો નાની નાની વાછડી આવી છે એટલે એને તો રોટલીને એવું ખવડાવે છે એ પણ તમને દેખાડું જો આ નાની નાની વાછડી આવી છે મસ્ત મજાની અમારા દેવાંશીબેન જો વાછડીને રોટલી અને પૂરીને એવું પડ્યું હતું તો વાછડીને દીધી એનામ તો કંઈક દે છે તો એ ખાવા આવે છે પણ મારા હાથમાં કાંઈ નથી છે ને મસ્ત મજાની નાની નાની વાછડી ધોળે પૂરી નથી ભાવતી એને મારા હાથ ખાવો છે તો હાથ ઓલે પૂરીવાળા છે ને એ ઠીક મારા બોલ છે તો એક તો ખવડાવીને પછી ઠીક મારે છે પછી મેરી બિલ્લી મેરી કો મિયાઓ હા દેવાંશીબેનને જો ઊભા રહી જશે વરસાદ પણ ટમટમ ચાલુ થઈ ગયો છે હવે તમને દેખાતો હશે વરસાદના ચાંટા પણ શરૂ થઈ જશે તો હાલો વિડીયોમાં કન્ટેન્ટ બનાવ્યો મળવી પછી આપણે જય શ્રી રામ ગુડ મોર્નિંગ કારણ કે કાલે આપણે બ્લોગ અધૂરો મૂક્યો હતો અને સવારમાં ફરી વખત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અમારા દેવાંશીબેન તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે અત્યારના પોરમાં પાણી પાય છે દેખાડું તમને અત્યારમાં પાણી લઈને આવજો મારો છોકરો ગોડાયો છું બાપુ વાગી ગયા છે સવારના 8:30 ને બાળ મંદિરનો ટાઈમ થઈ ગયો છે ને અમારા દેવાંશીબેન જો બોટલ લઈ લીધી છે બોટલ લઈ લીધી હાલો દખ્તર લઈ લો તમારું બેન અમારા જો સવારમાં ટાંકવાનું કામ હાલે સવારમાં જઈ ગઈને દેવાની છે એટલે એવું છે વરસાદ છે પાછો આવે એવું મેં ટાઈપ નાખું ત્યાં સરસ આપણે દેવાંશીબેન બાળ મંદિર મૂકી આવી અને કારખાના જવાનો સમય થઈ જશે તો વિડીયોમાં કન્ટેન્ટ બનાવી જાઓ ચાલો તારે મારે અમારે દેવાંશીને લેવા જઈશું મેં બાળ મંદિરે આવે તો વિડીયોમાં બના રહીશું આ દેવાંશી બેન જો થાકી ગયા બાકડે બેહી ગયા હા આ પાણી હો ભાઈ કેવું પાણી છે વરસાદ આવ્યો તો પાણી ભરાઈ ગયું આમાં. હા પાણી ભરાઈ ગયું પછી તમે બાળ મંદિર હું આપ્યું હતું ચાલો. હે હાલો તારે હવે ઘરે હાલવા મળો હવે
માં દેવાંશી બેન ને હાલવું ગમે દેવાંશી બેન એ બેન ડોક્ટર લઈ લો નથી લેવો હાલો તાર અમે દેવાંશીને લઈને તો જાય છીએ હવે બાળ મંદિરેથી તમારા દેવાંશી બેનને બાળ મંદિરે લઈને જાય છીએ હવે વિડીયામાં કન્ટિન્યુ બના રહીશું હાલો દીધું બેન કેમ બેસી ગયા ના થાકી ગઈ તો બેસી જવાનું થાકી ગઈ હોય તો હે આ જો મારે દીધું બેન થાકી ગયા છો દીધું બેન થાકી ગયા તે બેસી ગયા પોરો ખાવા હાલો જાવું નથી પોરો ખાઈ લીધો તો હાલો હવે ઘરે જઈશું હાલો જો મારે દીધું બેન થાકી ગયા તો પોરો ખાવા બેસી જાય કે મમ્મી પોરો ખાવો છે તે મેં કીધું બેસી જા પોરો ખાવા બીજું હું તો આપણે ઘરે પછી જઈ મેં કે પોરો ખાઈ લે તારે તો હાલો હવે ઘરે જઈશું મેં કન્ટિન્યુ બના રહીશું આપણે જો ફર્સ્ટ ક્લાસ આવી ગયા છે અને મસ્ત બધાના ફ્રી હતા ને થોડીક વહેલા રજા પડી ગઈ આપણે કાર ખાઈ અમારા દેવાંશી બેન ઘડીક બાર આટો મારવા લઈ જશે આપણે તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના પવન ખાવાનું બહાર લઈને આવ્યા છે અમારા દેવાંશી બેન ફર્સ્ટ ક્લાસ હંમેશા શું બનાવ્યું શું બનાવ્યું આ વળી આવું તે સોકડી હા બીજું તો આવું બનાવવાનું હોય આવું બધું એવું આવડે તો આવું બનાવવાનું હોય જય શ્રી રામ આપણે જો યુગને અને દેવાંશી બેનને આટો મરાવવા લાવ્યા છે ને પેટ્રોલ પુરાવતું એટલે બેને એક હારે આટો મરાઈ જાય ને મારે પેટ્રોલ પુરાઈ જાય એ રીતના આપણે જો આટો મારવા આવ્યા છે ને અમારે દેવાંશી બેન અને યુગભાઈ જો ફર્સ્ટ ક્લાસ રમે છે પાણી વરસાદનું ભર્યું એ તમને દેખાડું અમારા દેવાંશી બેન અને અમારા ભાઈ જો વરસાદનો કાલ પમદી વરસાદ હતો એટલે તારનો પાણી ભર્યું હતું ને આ ખેતરમાં જ આ રીતનું પાણી ભરેલું છે એનો નજારો છે ફર્સ્ટ ક્લાસ કેવો મસ્ત મજાનો આ રીતનું ફર્સ્ટ ક્લાસ નજારો છે અમારા રોડના કાંઠાનો ખેતરમાં પાણી ભરાય વરસાદનું અમારે આગળ જો પેટ્રોલ પંપ છે આપણે પેટ્રોલ પુરાવા જવાનું છે આપણે પેટ્રોલ પુરાવા આવ્યા હતા ને આપણે એમથી ઘડીક છોકરાઓને આટો મરાવા લઈ જાય ફરવા એ બાને આટો મરાઈ જાય એ કે અમારે પાણીમાં ઘા કરવા છે તે આપણે ગાડી ઘડી કાંઈ ઊભી રાખી દીધી અને અમારા રોડ કાંઠેનો ફર્સ્ટ ક્લાસ નજારો તો આ રીતનો જો ભાઈ નજારો છે હાલો યુટ્યુબ ફેમિલી આપણે પેટ્રોલ પુરાવી લઈએ ને હવે ઘરે જવાનું ગમે થઈ ગયો તો વિડીયામાં ઉપરથી ઘરે વહી આવ્યા છે ને આમાં લાઇટ પણ વહી ગઈ છે લાઇટ વહી ગઈને આમાં મેડમ અંધારાના ફોન ઘૂમડે છે હું છે ને આપણા ફોટા છે કે હું જોઉં છું અંધારામાં બેઠા બેઠા એટલે આમાં લાઈટ આવે આમાં થોડું દેખાય છે ને ફોનમાં ન દેખાય ઘરની લાઇટ વહી ગઈ છે વાગ્યા છે સાંજ આપણે ખોડિયાર મંદિર ફોટા પડ્યા હતા કે હું જોઉં છું કાં પડ્યા હતા ખોડિયાર મંદિર ફોટા પડ્યા હતા આપણે જો ને પડ્યા ખોડિયાર મંદિર આ બધા પડ્યા હતા બગીચાના એ જોઉં છું અંધારાની લાઇટ વહી ગઈને બેઠા બેઠા એકલા ખોડિયા મંદિર ફોટા પાડ્યા હતા ને એ જોવે છે ના મેં કે નો હારો હોય ને ડિલીટ મારી દો એમ ડિલીટ મારી સરસ હાલો વિડીયોમાં કન્ટિન્યુ આપણે જો જમી કાઢવીને સોડા પીવા આવી ગયા છે ને કારણ કે જમાઈ ગયું તો જાજુ અને કેદુને હાલવા નીકળ્યા નતા એટલે આપણે જો ફર્સ્ટ ક્લાસ સોડા પીવા આવી ગયા હતા હાલો યુટ્યુબ ફેમિલી બધા સોડા પીવા
અમારે દેવાંશી બેન પણ થોડા બે તમને દેખાડું. ચાલો સોડા પીવા. તો ઝરમર શાક આવશે સોડા પીજો. કે તો ખરી બટા, હાલો સોડા પીવા કે તો ખરી. હા અમારા મેડમે તો ગ્લાસ ઠક્કર હવે સોડાનો ફર્સ્ટ ક્લાસ. અને સોડા ભાવે નહીં પણ તોય તે એ કે થોડેક તમારે હારે હું ઠપકરું સમજ્યા. એના સોડા ભાવે નહીં પણ આપણને ભાવે એટલે એ કે હારવું તો હું તમને કંપની દઉં કે હારું હું સોડા પીવું. હાલો યુટ્યુબ ફેમિલી બધા સોડા પીવા આવે. આપણે તો આપણો વલભીપુરનો રોડ ને આપણે આવી જશે ત્યાં સોડા પીવા. ના છે એટીએમ, પૈસા કાઢવા જ માથા કૂટ નહીં ને. આ રીતને ભાઈ અમારો વલભીપુરનો મેન રોડ છે. સુમસાન થઈ ગયો તો બધા સુઈ જશે. સોડા પી લીધી? વાહ ભાઈ વાહ, સારી ઝડપ રાખીને મારે થઈ એમ નામ છે સોડા. ખારે પી લીધી. હાલો હું પણ સોડા પી લઉં કારણ કે વાતુમાં સોડા ઠેરી જશે તો વિડીયામાં. હાલો જય શ્રી રામ. આપણે જો જમીને ફર્સ્ટ ક્લાસ બેસી જશે. અમારે જો મેડમ પણ ફોન ઘૂમડે છે બેઠા બેઠા. નવરા થાય એટલે ફોન. હા નવરા થઈ હતી ફોન. શું છે? હા સગન જોતો સગનની કોમેડી જોશું. બેઠા સગનની કોમેડી છે. એ સગન ઘોડે એ સગન જ છે ને. બેઠા સગનની કોમેડી. સગન થયો આપણને છોકરા સગનની કોમેડી જોતા સગનની કોમેડી જોવા એમાં મજા આવે. સગનની કોમેડી મજા આવે જોવાની. સગનની કોમેડી કરતી હોય તો સગન જ તો મોટું. મારે કોઈ ના કરી કોમેડી. છોકરા બધા વિયા જાય એકલી હું કોઈને કોમેડી કરવા જવું મારે. નવરા સગનની કોમેડી જોવે છે ને આપણે જો જમીને બેસી જશે. અમારે દેવાંશી બેન સુઈ જશે. હા યાર સુઈ ગઈ. ખાવાય નથી દીધી. વાતાવરણ છે એવું. અમારા ઢીંગુબેન સુઈ જશે ખાધા વગર ના. ખાવાનું કીધું પણ ખાવા ઉભા થયા નહીં. સાટ આવે છે એટલે હુઈ ગઈ. અને બાર મંદિર લેવા ગઈ ને તો એમ કે મમ્મી આ થાકી ગઈ. કોને થોડુંક આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે સુઈ ગઈ છે. આપણને નહીં ખબર કારણ કે હું આવ્યો ત્યારે સુઈ ગઈ હતી. એવું છે બધું. ચાલો આપણે બ્લોગ પૂરો કરવી. અને બ્લોગ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરજો. અને અમારી ચેનલ ઉપર નવો હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને જય શ્રી રામ. ને બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. મળીએ આપણા નેક્સ્ટ બ્લોગ સાથે. બરાબર, બધાને જય શ્રી રામ.